સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાથે મહિલા સન્માન સમારોહનું આયોજન કરીને વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાના સભાખંડમાં આયોજિત આ કાર્યક્રમમાં શહેરના મેયર, કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ અને મહિલા શક્તિનો સંદેશ પહોંચાડવાનો હતો। આ સમારોહમાં સમાજના વિવિધ સ્તરે નોંધપાત્ર યોગદાન આપનાર મહિલાઓને મંચ પર બોલાવીને તેમના પરિશ્રમ અને સમર્પણની પ્રશંસા કરવામાં આવી હતી। વક્તાઓએ મહિલાઓના વિકાસ વિના સમાજના વિકાસની કલ્પના પણ અધૂરી છે તેમ જણાવ્યું હતું। આધુનિક યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્ર પુરુષને ખભે ખભા મિલાવી આગળ વધી રહી છે અને પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે તેમ વક્તાઓએ ઉમેર્યું હતું। મહાનગરપાલિકા વતી તમામ મહિલાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સમાજમાં તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યો। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળી હતી અને તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। ચાલો બેન, આપનો પરિચય। મારું નામ સોનલ સંજય દેસાઈ, સાંસ્કૃતિક સમિતિ ચેરમેન અને વોર્ડ છના કોર્પોરેટર। આજે સાયન્સ સેન્ટરમાં શું કાર્યક્રમ રાખ્યો કોર્પોરેશનના સંસ્કૃતિ સમિતિ દ્વારા? આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલાઓના સન્માન માટે, એમના ઉત્સાહ વધારવા માટે અહીં આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં મહિલાઓને આમંત્રિત કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું અને આંતરરાષ્ટ્રીય દિવસની સૌને શુભકામના આપવામાં આવી। વાત કરીએ તો કયા ફેકલ્ટીની બહેનો કામ કરતી હતી એમને તમે સન્માન? હા, રમતગમત વિભાગમાં, કલાના વિભાગમાં, પછી એવરેસ્ટ પર એક બેન 73 વર્ષની ઉંમરે એમણે સર કર્યું હતું, તેમનું સન્માન કર્યું અને 95 વર્ષના સિનિયર બેન જે એક્ટિવ હતા એમનું પણ અમે સન્માન કર્યું, કોર્પોરેટરોનું સન્માન કર્યું, ચેરમેનશ્રીઓનું સન્માન કર્યું।